ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિન્નર સમાજને બેફામ ગાળો બોલવા અને અપશબ્દો બોલવા બદલ કિન્નર સમાજ અગ્રણી કામિની દે અને કિન્નર સમાજના લોકો કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા। વિગતે વાત કરીએ તો કિન્નર સમાજ દ્વારા સંજય વ્યાસ તરફથી અવારનવાર કિન્નર સમાજના અગ્રણીઓ કહેવાતા સિલ્ક દેને જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે અને આ બાબતે પોલીસ તપાસ કરી તાત્કાલિક પગલાં લઈ કડક કાર્યવાહી કરે તે માટે કિન્નર સમાજના અગ્રણી ગણાતા કિન્નર કામિની દે કિન્નર સમાજના લોકો સાથે ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અગાઉ આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે આપેલ અરજીને ધ્યાનમાં લેતા તાત્કાલિક કાર્યવાહી કરવાની અને ન્યાયની માંગ કરી હતી। કિન્નર સમાજ મુજબ સંજય વ્યાસ દ્વારા અવારનવાર ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, જેને લઈ અરજી આપવામાં આવી છે અને આ સમગ્ર મામલે ઈસનપુર પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી અને આ બાબતે કડક ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું ઈસનપુર પીઆઈ જાડેજાએ જણાવ્યું હતું। આ સમગ્ર મામલે કિન્નર કામિની દે અને સમાજે જલ્દીથી ન્યાય મળે તેવી અપેક્ષા પોલીસ પાસે રાખી છે। કરી દો, મને કોઈ ફરક પડતું નથી। એ આપ સાહેબને હું રેકોર્ડિંગ પણ સંભળાવીશ અને આપીશ। અને જો વસ્ત્રાપુરમાં જે ગુનો દાખલ થયો હતો એના ઉપર લૂંટ કાયદેસર એને કહીને લૂંટ કરી હતી। આ જો એ વિડીયો એને આજે પણ નાખ્યું છે। આ બધા અમારા બેગ પર્સ બધું ઉઠાઈ લઈ ગયો હતો। ફોન પૈસા जी सर, સૌથી પહેલા આપ સૌને ખૂબ ખૂબ આભાર જે આપ અમને કિન્નર સમાજને સપોર્ટ કરો છો આટલું, એટલે દિલથી તમને આશીર્વાદ અને ખૂબ ખૂબ આભાર। અમે એના માટે આજે આવ્યા છીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં, કેમ કે આજે અઠવાડિયા પહેલા અમે આ પોલીસ સ્ટેશનની અંદર અરજી આપીને ગયા હતા સંજય બાબુલાલ વ્યાસ, જે અત્યારે પોસ્કોના કેસમાંથી જામીન ઉપર છૂટ્યો છે। છૂટી કોર્ટમાં આવ્યો તો મારા ગુરુજી પણ કોર્ટમાં આવ્યા હતા। કોર્ટે નોટિસ બજાવી હતી તો અમે કોર્ટના કીધા પ્રમાણે અમે કોર્ટમાં હાજર હતા। એ પણ કોર્ટમાં આવ્યો, કોર્ટમાં એને ધમકી આપી। હા, અને આજ પણ અમને ફોન કરી પર્સનલમાં બધાને કે કહી દો એને સમાધાન કરી દે, નહીં તો એને પૂરું કરી દઈશ પોસ્કોમાં મને સજા થશે તો। અને અમને અમારા જીવને જોખમ છે અને મારા ગુરુને જીવને જોખમ છે। એ છે ગુંડો અને એ ગુંડા તત્વ ચલાવે છે અને જેટલા એના જોડે એક બે જે બી હોય છે એ બધા ગુંડા તત્વ જ છે। એટલે આ તમને હું રેકોર્ડિંગ બતાવું સાહેબ। આ અત્યારે હાલની એની રેકોર્ડિંગ તમે સાંભળો। આ જે એને વિડીયો મોકલ્યું છે એ વસ્ત્રાપુર નું વિડીયો છે, જે એને કાયદેસર કહીને લૂંટ કરી હતી સાહેબ। વસ્ત્રાપુરા જોવા કાર્ડ બોલે છે। જી, અમારે તંત્ર પાસે એ જ માંગ છે સાહેબ કે અમે આ ખરાવાળા માસીઓ છીએ, અમે નાની નાની બાળકોને દત્તક લીધેલા છીએ સાહેબ। 7 વર્ષની દીકરીને એ ના કરવાનું કર્યું હતું તો પોસ્કોની કેસ દાખલ થઈ છે એના ઉપર। એ સમાધાન કરવા માટે મથી રહ્યો છે અને અમારી જીવની પાછળ પડ્યો છે, મારા ગુરુને જીવને પાછળ પડ્યો છે અને નાની નાની દીકરીઓ અમે ખોળે લઈ લીધી છે। હા, તો એ અમારી દીકરીઓને પણ બહુ જ અભદ્ર વર્તન બોલે છે, એવું અભદ્ર વર્તન બોલે છે કે અમે કહી નહીં શકતા। પણ સાહેબ, અમે તંત્ર જોડે એ જ ખાલી કહીએ કે આજે આવા ગુંડાઓ બેફામ આ રીતના શહેરમાં કરતા હોય તો આ લોકો જ્યાં રહેતા હોય ત્યાં શું ના કરતા હોય। નાની નાની અમારી દીકરીઓ સેફ નહીં, અમે સ્કૂલે નહીં મોકલતા અમારી દીકરીઓને। અમારી નાની દીકરી જે છે એટલી પી ગઈ છે કોર્ટમાં, એ દિવસે અમે લઈ ગયા હતા તો સાહેબને અમે જ જોઈને એ દીકરી પી ગઈ, સિહારી ગઈ એને જોઈને। એ દિવસે અમે એને લઈ જઈને બાટલા ચડાયા હોસ્પિટલમાં સાહેબ। આજે આ ગુંડાઓને સાહેબ થી એટલી જ અમારી માંગણી છે કે સાહેબ આ ગુંડાઓને તમે સબક શીખવાડો અને આ અમારું કિન્નરોનું નામ લેવાનું ભૂલી જાય। અમારાથી માંગે છે શું એ લોકો, અમારાથી અમને શું નિસ્બત? અમારા જજમાન અમને 2 રૂપિયા આલે છે, ખારા ખોટા જે બી હોય અમારા જજમાન 2 રૂપિયા આલે, અમે કહીએ છીએ। એમના ઉપર અમારી જિંદગી છે અને આ ગુંડાઓ અમારા ઉપર ના કરવાની ધમકીઓ અને જુલમો કરે છે। છરા ચાકુ આગળ પણ સોનિયાદેનું મર્ડર થઈ ચૂક્યું છે રૂપાલી સિનેમા ઉપર। આજ પૈસાની ચક્કરમાં, આ ગુંડાગર્દીની ચક્કરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી।
તો આ એ જ બધા ગુંડાઓ છે. તો સાહેબ શ્રી એટલી જ અમારી વિનંતી છે કે સાહેબ તમે અમારી રિક્વેસ્ટ સાંભળો અને તમે ડીપલી આની જાંચ કરો સાહેબ. એટલે આપ સાહેબ ને ખ્યાલ આવે કોઈ મોટી અનહોની બની જાય એના મારા આપ સાહેબ ને હાથ જોડીને વિનંતી છે કે તમે આ ડીપલી જાંચ કરો અને અમને અરેસ્ટ કરો સાહેબ. જે બી હોય તમારા સામે આવી જશે સાહેબ. ઓકે. પોલીસ સ્ટેશનમાં કેમ કે આજે અઠવાડિયા પહેલા અમે આ પોલીસ સ્ટેશન ની અંદર અરજી આપીને ગયા હતા સંજય બાબુલાલ વ્યાસ, જે અત્યારે પોસ્કોના કેસમાંથી જામીન ઉપર છૂટ્યો છે. છૂટી કોર્ટમાં આવ્યો તો મારા ગુરુજી પણ કોર્ટમાં આવ્યા હતા. કોર્ટે નોટિસ બજાવી હતી તો અમે કોર્ટના કીધા પ્રમાણે અમે કોર્ટમાં હાજર હતા. એ પણ કોર્ટમાં આવ્યો, કોર્ટમાં એને ધમકી આપી. હા, અને આજ પણ અમને ફોન કરી પર્સનલમાં બધાને કે કહી દો એને સમાધાન કરી દે, નહીં તો એને પૂરું કરી દઈશ પોસ્કોમાં મને સજા થશે તો. અને અમને અમારા જીવને જોખમ છે અને મારા ગુરુને જીવને જોખમ છે. એ છે ગુંડો અને એ ગુંડા તત્વ ચલાવે છે અને જેટલા એના જોડે એક બે જે બી હોય છે એ બધા ગુંડા તત્વ જ છે. એટલે આ તમને હું રેકોર્ડિંગ બતાવું સાહેબ. આ અત્યારે હાલની એની રેકોર્ડિંગ તમે સાંભળો. આ જે એને વિડીયો મોકલ્યો છે એ વસ્ત્રાપુરનો વિડીયો છે, જે એને કાયદેસર કહીને લૂંટ કરી હતી સાહેબ. વસ્ત્રાપુરા જોવાટાર બોલે છે. અમારે તંત્ર પાસે એ જ માંગ છે સાહેબ કે અમે આ ખડાવાળા માસીઓ છીએ. અમે નાની બાળકોને દત્તક લીધેલા છીએ સાહેબ. 7 વર્ષની દીકરીને ના કરવાનું કર્યું હતું તો પોસ્કોની કેસ દાખલ થઈ છે એના ઉપર. એ સમાધાન કરવા માટે મથી રહ્યો છે ને અમારે જીવની પાછળ પડ્યો છે, મારા ગુરુને જીવને પાછળ પડ્યો છે. અને નાની દીકરીઓ અમે ઘોડે લઈ લીધી છે. હા, તો એ અમારી દીકરીઓને પણ બહુ જ અભદ્ર વર્તન બોલે છે. એવું અભદ્ર વર્તન બોલે છે કે અમે કહી નહીં શકતા. પણ સાહેબ અમે તંત્ર જોડે એ જ ખાલી કહીએ કે આજે આવા ગુંડાઓ બેફામ આ રીતના શહેરમાં કરતા હોય તો આ લોકો જ્યાં રહેતા હોય ત્યાં શું ના કરતા હોય. નાની અમારી દીકરીઓ સેફ નહીં. અમે સ્કૂલે નહીં મોકલતા અમારી દીકરીઓને. અમારી નાની દીકરી જે છે એટલી પી ગઈ છે કોર્ટમાં. એ દિવસે અમે લઈ ગયા હતા તો સાહેબને અમે જ જોઈને એ દીકરી પી ગઈ, હારી ગઈ એને જોઈને. તે દિવસે અમે એને લઈ જઈને બાટલા ચડાયા હોસ્પિટલમાં સાહેબ. આજે આ ગુંડાઓને સાહેબથી એટલી જ અમારી માંગણી છે કે સાહેબ આ ગુંડાઓને તમે સબક શીખવાડો અને આ અમારું કિન્નરોનું નામ લેવાનું ભૂલી જાય. અમારાથી માંગે છે શું એ લોકો? અમારાથી અમને શું નિસ્બત? અમારા જજમાન અમને 2 રૂપિયા હાલે છે. સારા ખોટા જે બી હોય અમારા જજમાન 2 રૂપિયા હાલે, અમે કહીએ છીએ. એમના ઉપર અમારી જિંદગી છે.